છેલ્લે આપણે રેડિયો એક્ટિવ પ્રક્રિયામાં 3 કણોનું ઉત્સર્જન ભણ્યા હતા, બરાબર. એમાં 3 કણોની અંદર નામ આપ્યા છે આલ્ફા, બીટા અને ગેમા. ઓકે, એની પહેલાની જો પ્રાથમિક વાત કરીએ તો રેડિયો એક્ટિવિટીની શરૂઆત કેવી રીતે થઈ, તો એની અંદર એવું કહે છે કે રેડિયો એક્ટિવિટીની શોધ જે છે એ આકસ્મિક રીતે થઈ હતી, બરાબર. પેલા 3 નામ છે અને એનું એક સંયોજન બનેલું છે. શું નામ છે એનું? યુરેનિયમ, પોટેશિયમ, સલ્ફેટ. અને સલ્ફેટ. ઓકે, યુરેનિયમ, પોટેશિયમ, સલ્ફેટ નું જે સંયોજન છે એને કાગળમાં વીંટાળી અને અલગ કરીને મૂકવામાં આવેલું, બરાબર. અને ત્યારબાદ એક ફોટોગ્રાફિક પ્લેટ પર થોડા સમય પછી કાળાશ જણાય. એનો મતલબ એવો થયો કે એમાંથી કોઈ વિકિરણનું ઉત્સર્જન થતું હોવું જોઈએ. આ વિકિરણને બેકવેરલે કયા વિકિરણ તરીકે ઓળખવાયા? બેકવેલર વિકિરણ. બેકવેરલ વિકિરણ. ઓકે, અને એમણે 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા, આલ્ફા, બીટા અને ગેમા. આલ્ફા કે પોતે હિલિયમનું ન્યુક્લિયસ છે, બરાબર, એને 2He4 વડે દર્શાવાય. ઓકે, આનો વિભાર કેટલો? +2, બરાબર, +2 3.2 ગુણ્યા 10⁻19 ઘાત. અને એનું દળ છે 4 ન્યુટ્રોનના દળ જેટલું, બરાબર. આનું દળ બનશે 4 ગુણ્યા 1.67 હા 4 ગુણ્યા 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. ઓકે, બીટા એ પોતે ઇલેક્ટ્રોન અથવા તો પોઝિટ્રોન છે, બરાબર. પોઝિટ્રોન એ એક એવો કણ છે કે જે ઇલેક્ટ્રોનનું જેટલું જ દળ ધરાવે છે, પરંતુ એનો જે ચાર્જ છે, બરાબર, એ ધન વિદ્યુત ભારિત છે. ઓકે, હવે બીજી એક વસ્તુ, અહીંયા આલ્ફા કણને 2He4 વડે દર્શાવાય, તો ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન ને કઈ રીતે લખાય? ઇલેક્ટ્રોનને -1E0 અને પોઝિટ્રોનને +1E0. બરાબર, -1E0 +1E0. અને છેલ્લો મુદ્દો હતો ગેમા, કે જે ઉચ્ચ ઉર્જા ધરાવતો ફોટોન છે, બરાબર, અને પ્રકાશનું એક સ્વરૂપ છે ફોટોન, બરાબર. ઓકે, હવે છેલ્લે જે આપણે ભણ્યા હતા એ કે કોઈ તત્વમાંથી જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે એનો પરમાણુ ક્રમાંક કેટલો ઘટે અને પરમાણુ દળાંક કેટલો ઘટે? પરમાણુ ક્રમાંક 2 જેટલો અને પરમાણુ દળાંક 4 જેટલો. ઓકે, પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટશે અને પરમાણુ ભારાંક, બરાબર, 4 જેટલો ઘટશે. સરસ. પછી ઇલેક્ટ્રોન, બરાબર, ધ્યાનથી સાંભળજો. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે શું થાય? પરમાણુ ક્રમાંકમાં પરમાણુ ક્રમાંક 1 વધે અને પોઝિટ્રોનમાં પરમાણુ ક્રમાંક 1 ઘટે. ઓકે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે પરમાણુ ક્રમાંક 1 વધે અને પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક 1 ઘટે, બરાબર. ત્યારે પરમાણુ ભારાંકમાં કોઈ ફરક પડતો નથી. હા, બોલો. આગળ ધ્યાન આપો. હવે બીજો એક મુદ્દો છે એકમો માટેનો, બરાબર. એકમો માટે 2 એકમ હતા. એક છે એકમ બેકવેરલ અને બીજો એકમ છે ક્યુરી, બરાબર. એક બેકવેરલ એટલે થાય 1 વિભંજન પર સેકન્ડ. ઓકે, એકમોની જો વાત કરીએ, બરાબર, તો એક એકમો માટે છે બેકવેરલ અને ક્યુરી. ઓકે, બેકવેરલ એટલે છે 1 વિભંજન પર સેકન્ડ અને ક્યુરી એટલે છે 3.7 ગુણ્યા 10⁻10 ઘાત બેકવેરલ. ઓકે, કયો એકમ મોટો કહેવાય? ક્યુરી એકમ. ઓકે, મિલી એટલે થાય તો 10⁻3 ઘાત, એટલે પેલામાંથી 10 ની જે 10 ઘાત છે એમાંથી 3 ઘાત ઘટી જશે એટલે થશે 3.7 ગુણ્યા 10⁻7 ઘાત બેકવેરલ. ઓકે, અને માઇક્રો એટલે થશે 10⁻6 ઘાત, એટલે થશે 3.7 ગુણ્યા 10⁻4 ઘાત બેકવેરલ. ઓકે, હવે આગળ થોડી વાત કરીએ. અહીંથી બધા મહત્વના પ્રશ્ન શરૂ થાય છે, બરાબર, એટલે ખાસ ધ્યાન આપજો.
તમારે કેમેસ્ટ્રીમાં પ્રક્રિયા ક્રમ વાળું ચેપ્ટર ચાલી ગયું? પ્રોગ્રામ વાળું નહીં, પ્રક્રિયા ક્રમ આવે. પ્રથમ ક્રમની પ્રક્રિયા, બીજા ક્રમની પ્રક્રિયા, બીજું કે ત્રીજું ચેપ્ટર છે? નહીં ના ચાલે? એવું નહીં ચાલે હા બાકી છે. હા, ઓકે. તો એ ચેપ્ટર જયારે ચાલશે ને ત્યારે એની અંદરના મુદ્દાઓ પણ આની જેવા સેમ આવશે, બરાબર? એટલે આ તમે ભણશો અને એ ભણશો પછી, એટલે તમને લગભગ સેમ જેવું જ લાગશે, બરાબર? ચાલો, પહેલી વસ્તુ, તમારો પ્રશ્ન એવો છે કે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લખી અને તેના એકમો લખો, બરાબર? તમારે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લખવાનો છે. ઓકે, તો પહેલી વસ્તુ, રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ કઈ રીતે રજૂ કરેલો છે? તો અહીંયા પેલા તો બે શબ્દ ઉપર ધ્યાન આપજો. એક શબ્દ છે અવિભંજિત. અવિભંજિત નો મતલબ શું થાય? કે જેનું વિભંજન થયું નથી. સાંભળજો ખાસ, બરાબર? કારણ કે પેલા શબ્દો સમજાય તો પછી થિયરી ચાલુ કરું. અવિભંજિત નો મતલબ શું થાય? કે વિભંજન થયું નથી. હવે વિભંજન એટલે શું થાય? તો એ મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી કે માની લો કે કોઈ એક તત્વ છે, એમાંથી દર સેકન્ડે એક વિકિરણ બહાર નીકળતું હોય તો આનું વિભંજન એક વિભંજન પર સેકન્ડ કહેવાય. એક વિકિરણ બહાર નીકળે એટલે એક વિભંજન કહેવાય. ઓકે, 5 વિકિરણ બહાર નીકળતા હોય તો 5 વિભાજન, બરાબર? અને 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વિકિરણ એક સાથે બહાર નીકળતા હોય એક સેકન્ડમાં તો એક ક્યુરી એટલી એક્ટિવિટી છે એવું કહેવાય, બરાબર? હવે બીજી વાત, કોઈ એક તત્વ છે યુરેનિયમ નામનું, એમાંથી એક્ટિવિટીનું ઉત્સર્જન થાય એટલે કે આલ્ફા કણ બહાર નીકળે તો આનું કદ ઘટે કે વધે? ઘટે. ઘટે. કેમ ઘટે? કેમ કે પરમાણુ Ag એટલે ચાર એના ચાર બહાર જેટલું નીકળશે ઘટી જાય. ન્યુક્લિયન્સ. ઓકે, વેરી ગુડ. કારણ કે એમાંથી 4 દળાંક વાળો કોઈ કણ ગાયબ થઈ ગયો છે, બરાબર? એટલે એનું દળ પણ ઘટે અને કદ પણ ઘટે. તો હું એવું કહી શકું કે આનો જથ્થો જ ઘટે છે, હે ને? આ પદાર્થ જે છે એનો જથ્થો જ ઘટે છે. ઓકે, હવે માની લો કે તમે આનો 10 કિલોગ્રામ જથ્થો લીધો છે, તો થોડા સમય પછી એનો જથ્થો 5 કિલોગ્રામ થઈ જશે. 10 કિલોગ્રામ જથ્થો લીધો છે એનો, અને થોડા સમય પછી, બરાબર? થોડો સમય એટલે તો એના ઉપર ડિપેન્ડ કરશે કે એની એક્ટિવિટી કેટલી છે, બરાબર? 10 કિલોગ્રામનો જે જથ્થો છે એ 5 કિલોગ્રામ થઈ ગયો. તો અહીંયા જેટલો પણ સમય લાગ્યો 10 કિલોગ્રામ માંથી 5 કિલોગ્રામ થવા માટે, એ સમયને કહેવાય આનો અર્ધાયુષ્ય. અર્ધાયુષ્ય વિશે તમે કેમેસ્ટ્રીમાં સાંભળ્યું હશે. સૌથી ઓછો અર્ધાયુષ્ય એટલે એનો ધરાવતો, અડધો જથ્થો થઈ જાય. હા, બરાબર. એટલે કે 10 કિલોગ્રામ માંથી 5 કિલોગ્રામ થઈ જાય, એમાંથી 5 કિલોગ્રામ નીકળી જાય, વિકિરણ સ્વરૂપે બહાર જતું રહે, તો એને કહેવાય એનો અર્ધાયુષ્ય. ઓકે, તમે કેમેસ્ટ્રીમાં સાંભળ્યું છે કે સૌથી ઓછું અર્ધાયુષ્ય ધરાવતું તત્વ કયું છે? મોસ્કોબિયમ. કયું? મોસ્કોબિયમ. નહીં, એ કેટલો અર્ધાયુષ્ય ને એ હું કહીશ, પણ કયું તત્વ છે નહીં કહું, કારણ કે તમને સરે કીધેલું છે, મેં સાંભળેલું છે. એ અર્ધાયુષ્ય સમય છે 21 મિનિટ. ફ્રાન્સિયમ. બરાબર? ઓકે, એટલે અર્ધાયુષ્ય જે સમય છે, બરાબર, એ યુરેનિયમ ને બધા તત્વો માટે ખૂબ વધારે છે, બરાબર? ઘણા બધા લાખો કરોડો વર્ષ જતા રહે ત્યારે એનું હાફ સાયકલ પૂરી થાય, એટલે કે એનું જે કદ હોય એ અડધું વધે, બરાબર? કેટલાક તત્વો એવા છે કે જેનું અર્ધાયુષ્ય સમય ખૂબ જ વધારે છે. ઓકે, તમે 1H3 નું નામ સાંભળ્યું હશે, જેને તમે ટ્રિટિયમ બોલો છો. રેડિયો એક્ટિવ તત્વ છે. ઓકે, રેડિયો એક્ટિવ તત્વ છે. એનું અર્ધાયુષ્ય સમય બહુ ઓછો છે, એટલે જ એનો જથ્થો આપણી પાસે બહુ ઓછો છે, કારણ કે એ લાખો કરોડો વખત અડધો થઈ ગયો છે, એટલે એનું પ્રમાણ પૃથ્વી ઉપર ખૂબ જ ઓછું જોવા મળે છે, બરાબર? ઓકે, એટલે હવે તમને બે શબ્દ સમજાઈ ગયા કે અવિભંજિત કોને કહેવાય અને વિભંજન કોને કહેવાય. ઓકે, માની લો અહીંયા ધારવાનું છે કે ધારો કે t બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n0 છે. એટલે એક તત્વ વિચાર્યું તમે, બરાબર? એક તત્વ વિચાર્યું કે જેની અંદર હજુ કોઈ વિભંજન થયું નથી, બરાબર? આખું તત્વ એમના એમ છે, કારણ કે હજુ સમય જ વીત્યો નથી. સમય તમને કેટલો આપેલો છે? t બરાબર 0. હવે થોડો સમય વીત્યો એટલે આમાંથી ન્યુક્લિયસ બહાર નીકળશે. ઓકે, અને t બરાબર t સમયે ન્યુક્લિયસની સંખ્યા n છે. ઓકે, એટલે હવે આમાંથી કંઈક બહાર નીકળ્યા એટલે હવે થઈ ગયા n. ઓકે,
હવે તમારે મને જવાબ આપવાનો છે, કન્ફ્યુઝન ના થાય એના માટે, કે t બરાબર 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા n0 હતી અને થોડો સમય વીત્યો પછી ન્યુક્લિયસની સંખ્યા n થઈ ગઈ, તો કયા ન્યુક્લિયસની સંખ્યા વધારે હશે, n0 કે n? N0. n0. બરાબર, n0 ઓબ્વિયસલી વધારે હશે, કારણ કે n0 માંથી કંઈક બહાર નીકળ્યા પછી n વધ્યા. બરાબર, તો n0 કેવા હશે? વધારે હશે. અને n જે છે એ ઓછા હશે, કારણ કે એ હવે વધ્યા છે. ઓકે, હવે એક વ્યવસ્થિત આન્સર આપજો આ પ્રશ્નનો. બરાબર, આટલું સમજાઈ ગયું એટલે તમારે આખો રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ છે એમાં ખાલી ગણતરી સમજવાની છે, બાકી બધું સમજાઈ ગયું. ફરીથી બધું, કે t બરાબર 0 સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, એટલે કે કોઈ વિભાજન થયું નથી એવા ન્યુક્લિયસની સંખ્યા n0 છે. થોડો સમય વીતે છે, બરાબર, t જેટલો, અને હવે આ t સમય જે પછી ન્યુક્લિયસની સંખ્યા n છે, તો વધારે સંખ્યા પહેલાની હશે n0 અને પછી n સંખ્યા. ઓકે, હવે પ્રશ્ન સાંભળો મારો. t સમયની અંદર કેટલા ન્યુક્લિયસ વિભાજન પામ્યા એ તમારે શોધવું હોય તો શું કરવું પડે? N0 માઇનસ n. n0 માઇનસ n. બરાબર, મોટામાંથી નાનું બાદ કરવું પડે. પેલા હતા n0, બરાબર, અને હવે વધ્યા n, તો n0 માંથી n બાદ કરવું એટલે જેટલા વિભાજન પામ્યા છે, બરાબર, જેટલું બહાર નીકળ્યા છે વિકિરણ એ મને મળે. ઓકે, હવે તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. માની લો કે 100 જેટલા ન્યુક્લિયસ છે એક તત્વની અંદર, બરાબર, નાનું એવું એક તત્વ છે જેની અંદર 100 ન્યુક્લિયસ છે. ઓકે, આ 100 ન્યુક્લિયસ માંથી થોડા સમય પછી 80 ન્યુક્લિયસ વધ્યા. 80 ન્યુક્લિયસ t સમયે બાકી રહ્યા, તો કેટલા ન્યુક્લિયસ વિભાજન પામ્યા કહેવાય? તો કે 20. બરાબર, 20. 100 માંથી 20, 80 બાદ કરશો એટલે જવાબ આવશે 20. ઓકે, હવે તમારાનું ઇક્વેશન તારવવું છે. એટલે આપણે અહીંયા એવું કીધું કે માની લો કે થોડો સમય છે ડેલ્ટા ટી. બરાબર, આપણે શરૂઆતમાં વેગ અને પ્રવેગને બધું ભણ્યા ત્યારે આવી રીતે લેતા હતા કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસ વિભાજન પામે છે. એટલે માની લો કે 5 મિનિટમાં 500 ન્યુક્લિયસ વિભાજન પામે છે. ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસ વિભાજન પામે છે. હવે એક્ટિવિટીની વ્યાખ્યા આવે છે, સાંભળજો. એકમ સમયમાં, બરાબર, છેદમાં હોય એને એકમ કહેવાય. ઓકે, આ પેલા સમીકરણ જોજો. r બરાબર, બરાબર, r બરાબર બનશે ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t. ઓકે, ડેલ્ટા t છેદમાં છે તો એને શું કહેવાય? એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. ડેલ્ટા n ન્યુક્લિયસ વિભાજન પામ્યા છે, બરાબર, તો એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને રેડિયો એક્ટિવિટી પરથી અહીંયા r લખેલો છે, r, બરાબર, r એટલે રેડિયો એક્ટિવિટી, અથવા તો એનું બીજું નામ છે ક્ષય દર. બરાબર, ક્ષય દર કહે છે. ફરીથી r બરાબર ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t. એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને તે તત્વની રેડિયો એક્ટિવિટી અથવા તો ક્ષય દર કહે છે. ઓકે, એટલે r બરાબર બનશે ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t. રેડિયો એક્ટિવિટીનો એકમ તમને આ સૂત્ર પરથી જ મળશે. ડેલ્ટા n એટલે વિભાજન અને ડેલ્ટા t નો એકમ શું થાય? સેકન્ડ. એક્ટિવિટીનો એકમ બન્યો વિભાજન પર સેકન્ડ. ઓકે, વિભાજન ને કોઈ પારિમાણિક સૂત્ર નથી. સેકન્ડ નું પારિમાણિક સૂત્ર છે m0l0t1. તો આખું પારિમાણિક સૂત્ર શું થશે? M0L0T-1. ઓકે, m0l0t-1. આ બીજા કોનું પારિમાણિક સૂત્ર છે? આવૃત્તિનું છે. સેકન્ડ ઇન્વર્સ. પછી કોણીય વેગનું પણ છે, રેડિયન પર સેકન્ડ. કોણીય વેગ રેડિયન. ઓકે, એટલે વિભાજન પર સેકન્ડ નું પારિમાણિક સૂત્ર થશે m0l0t-1. આ રેડિયો એક્ટિવિટી નું પારિમાણિક સૂત્ર છે. ઓકે, થોડું આગળ વાત કરીએ હવે. આ જે ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t છે, જેને આપણે શું નામ આપ્યું છે? ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t ને રેડિયો એક્ટિવિટી. ઓકે, તો રેડિયો એક્ટિવિટી જે નામ આપેલું છે એ ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t એ શરૂઆતના જે અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા જે હતી એના સમપ્રમાણમાં હોય છે. એટલે રેડિયો એક્ટિવિટી જે કોઈ પણ છે એ એના પ્રારંભના કોઈ પણ સમયના અવિભાજિત ન્યુક્લિયસના સમપ્રમાણમાં હોય છે. હવે આ વાક્ય તમને જેટલું સહેલું લાગે છે એટલું સહેલું છે નહીં, એના માટે તમારે વિચારવું પડશે. થોડું ધ્યાન અહીંયા આપજો. માની લો કે મારી પાસે 2 યુરેનિયમના ટુકડા છે, બરાબર, એક આટલો ટુકડો છે અને એક આટલો ટુકડો છે.
ઓકે, તો કયા ટુકડાની એક્ટિવિટી વધારે હશે? બીજા ટુકડાની. બીજા ટુકડાની એક્ટિવિટી કેમ વધારે હશે? કારણ કે બીજા ટુકડાનું કદ મોટું છે. કદ શું કામ મોટું છે એનું? કારણ કે એમાં પરમાણુની સંખ્યા વધારે છે, બરાબર? એટલે કોઈ પણ વસ્તુની એક્ટિવિટી એ એના ન્યુક્લિયસના સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, બીજી એક વસ્તુ, બરાબર, તમને આમાં ના ખબર પડી હોય તો તમે રેડિયમ સમજો છો. રેડિયમ એટલે પેલું ચળકે એ, બરાબર, ઘડિયાળની અંદર લગાડેલું હોય. ઓકે, તમારી પાસે રેડિયમની આટલી પટ્ટી છે અને મોટી આટલી પટ્ટી છે, બરાબર, તો શેમાંથી વિકિરણ વધારે બહાર નીકળશે? મોટામાંથી, બરાબર. એની એક્ટિવિટી વધારે હશે કારણ કે એના ન્યુક્લિયસની સંખ્યા વધારે છે. એટલે કોઈ પણ એક્ટિવિટી હોય છે જે, બરાબર, એ પ્રારંભના સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો પછી આ માઇનસની નિશાની શું દર્શાવે છે? તો માઇનસની નિશાની એવું દર્શાવે છે કે જેમ જેમ સમય વીતતો જાય છે એમ એની સંખ્યા ઘટતી જાય છે, બરાબર. આ માઇનસની નિશાની એનો ઘટાડો દર્શાવે છે, બરાબર, ઘટાડાની સાઇન દર્શાવે છે. એટલે ડેલ્ટા એન ના છેદમાં ડેલ્ટા ટી ચલે છે -n. ચલન દૂર કરીએ તો કોઈ અચળાંક મૂકવો પડશે, એટલે ચલન દૂર કરીએ અને અહીં અચળાંક મૂક્યો. અચળાંક શું મૂક્યો છે? લેમ્ડા. ઓકે, અને ડેલ્ટા એન ના છેદમાં ડેલ્ટા ટી, આને શું કહેવાય? ઉપર જ કીધું હમણાં આપણે, તો r બરાબર સૂત્ર બન્યું -λn. સાંભળજો, r બરાબર સૂત્ર શું બન્યું? -λn. પરંતુ આપણે જ્યારે દાખલામાં સૂત્ર વાપરવાનું થાય ત્યારે આ સૂત્ર બાજુમાં લખ્યું એ વાપરવાનું, r બરાબર λn. કારણ કે મેં તમને પહેલા કીધું કે માઇનસ એ ખાલી એનો ઘટાડો દર્શાવે છે, બરાબર ને? એ તો આપણને એમ પણ ખબર પડશે કે કોઈ પણ તત્વમાંથી જ્યારે કોઈ કણનું ઉત્સર્જન થઈ જાય એટલે એના કદમાં ઓલરેડી ઘટાડો થવાનો છે, બરાબર. એટલે અહીંયા રેડિયો એક્ટિવિટી માટે આવું કહી શકીએ આપણે કે r બરાબર λn. આ એક સૂત્ર યાદ રાખજો, બરાબર. આ બન્યું ડેલ્ટા એન ના છેદમાં ડેલ્ટા ટી બરાબર -λn. કોઈક નવી વસ્તુ આવી છે, બરાબર. હવે એના વિશે આપણે થોડી વાત કરીએ. નવું શું આવ્યું હવે? લેમ્ડા. ઓકે, આનું કંઈક નામ આપીએ, એકમ આપીએ, બરાબર. લેમ્ડાને કહેવામાં આવશે ક્ષય નિયતાંક, બરાબર. લેમ્ડાને નામ છે ક્ષય નિયતાંક. ઓકે, લેમ્ડાનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ. કઈ રીતે? તો કે જો ઉપરનું સૂત્ર, આ n અને આ n બે બાજુથી કાઢી નાખો તો અહીંયા શું વધે? 1/Δt, બરાબર. તો લેમ્ડાનો એકમ બન્યો સેકન્ડ ઇન્વર્સ. સાંભળજો, રેડિયો એક્ટિવિટીનો એકમ વિભંજન પર સેકન્ડ, બરાબર. ખાસ યાદ રાખજો, રેડિયો એક્ટિવિટીનો એકમ વિભંજન પર સેકન્ડ અને લેમ્ડાનો એકમ સેકન્ડ ઇન્વર્સ. બંનેના પારિમાણિક સૂત્ર સમાન, m0 l0 t-1, પણ બંનેના એકમ સમાન નથી, બરાબર. બંનેના પારિમાણિક સૂત્રો સમાન, m0 l0 t-1 જ આવશે બંનેના, પણ પેલાનો એકમ શું? એક્ટિવિટીનો વિભંજન અને લેમ્ડાનો એકમ સેકન્ડ ઇન્વર્સ, બરાબર. ઓકે, આટલું ફરીથી બધું. પછી આપણે આગળ વધીએ. પ્રશ્ન પહેલા, રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લખી અને તેના એકમો લખો. ધારો કે t બરાબર 0 સમયે અવિભંજિત, એટલે કે હજુ કોઈ વિભંજન થયું નથી, બરાબર, તત્વ હજુ સ્થાયી અવસ્થામાં છે, ત્યારે ન્યુક્લિયસની સંખ્યા n0 છે અને t બરાબર t સમયે ન્યુક્લિયસની સંખ્યા n છે. હવે કંઈક સમયગાળો લીધો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસ વિભંજન પામે છે, થોડા સમયમાં થોડા ન્યુક્લિયસ વિભંજન પામે છે. તો ગુણોત્તર લઈએ, ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી. છેદમાં હોય એને એકમ કહીએ, તો એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને તે તત્વની રેડિયો એક્ટિવિટી અથવા તો ક્ષય દર કહે છે. ફરીથી, એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને તે તત્વની રેડિયો એક્ટિવિટી અથવા તો ક્ષય દર કહે છે. r બરાબર થશે ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી. એક્ટિવિટીનો એકમ વિભંજન પર સેકન્ડ. બીજા બે એકમ છે, બેકવેરલ અને ક્યુરી, બરાબર. પારિમાણિક સૂત્ર m0 l0 t-1. રેડિયો એક્ટિવિટી એ તેના પ્રારંભના કોઈ પણ સમયના અવિભંજિત ન્યુક્લિયસના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે આવું લખીએ, ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી ચલે છે -n. ઓકે, ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી ને એમને એમ રહેવા દઈએ, ચલન દૂર કરી અને ત્યાં આપણે લેમ્ડા લખશું, અચળાંક લેમ્ડા n, બરાબર. તો r બરાબર થશે -λn. લેમ્ડાને આપણે ક્ષય નિયતાંક કહીશું
અને લેમડા નો એકમ બનશે સેકન્ડ ઇનવર્સ, પારિમાણિક સૂત્ર બનશે m0 l0 t-1. ઓકે, હવે આ જે પદ બન્યું ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી, ફિઝિક્સ નો નિયમ છે કે જ્યારે કોઈ છેદમાં ડેલ્ટા ટી આવે ત્યારે લિમિટ લેવાની થાય. ઓકે, તો આમાં કયા પદની લિમિટ લેવાય? ડેલ્ટા ટી. ડેલ્ટા ડેલ્ટા ટી. ટી. ઓકે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે. ઓકે, તો સ્ટેપ આવું લખાશે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા. બોલો હવે આ પદ શું લખાશે? હવે તમારે કહેવાનું છે. dn upon dt equal to minus equal to minus lambda n. lambda n. ઓકે, આવું લખાશે dn upon dt બરાબર માઇનસ લેમ્બડા n. ઓકે, હવે n વાળા પદ જોડે કરીએ અને બાકીના પદ જોડે, તો આ n આવશે ક્યાં? છેદમાં, અને dt જતું રહેશે સામે. બરાબર, એટલે dn upon n બરાબર માઇનસ લેમ્બડા dt. બરાબર, dn upon n બરાબર માઇનસ લેમ્બડા dt. ઓકે, હવે તમારે શું લેવાનું છે? બંને બાજુ સંકલન. ઓકે, બંને બાજુ સંકલન લઈએ તો થશે સંકલન dn upon n n0 થી n બરાબર સંકલન માઇનસ લેમ્બડા dt. બરાબર, અહીંયા n ની લિમિટ મૂકી n0 થી n અને આની લિમિટ મૂકી 0 થી t. ઓકે, હવે dn upon n નું સંકલન log en થશે. ઓકે, આ ખબર પડે છે તમને? 1 upon n. આવી ગયું તું સર. હા, બરાબર, 1 upon x into dx એવું હોય તો log x લખાય. એનું કારણ છે કે આનું સંકલન શક્ય નથી. બરાબર, તમે આને n ની, ઓકે થોડું સમજાવી દો ફરી એકવાર. 11 માં આવી જ ગયું છે. અહીંયા n ની કોઈ ઘાત ના હોય તો કેટલી ઘાત કહેવાય? એક ઘાત. એક ઘાત. ઓકે, ઘાત ઉપર જાય તો શું લખાય? n ની -1 ઘાત લખાય. -1 ઘાત. ઓકે, હવે તમે એનું સંકલન કરવા જાવ નિયમ પ્રમાણે તો ઘાતમાં 1 નો વધારો એટલે -1 માં 1 નો વધારો કરો એટલે n ની 0 ઘાત થઈ જાય અને છેદમાં 0. બરાબર, એટલે પદ આખું અનડિફાઇન્ડ બને. એટલે આનું સંકલન થાય log en. બરાબર, 1 upon n into dn નું થાય log en. ઓકે, હવે તમારે અહીંયા લિમિટ મૂકવાની છે n0 થી n. ઓકે, આમાં કોનું સંકલન થશે? લેમ્બડા નું કે dt નું? કારણ કે લેમ્બડા તો અચળ છે. બરાબર, આપણે કહી દીધું આગળ કે લેમ્બડા અચળ છે એટલે માઇનસ લેમ્બડા બહાર નીકળી જશે. સંકલન dt નું શું થઈ જશે? t થઈ જશે. સંકલન વિકલન ઉડી જાય એટલે સંકલન dt નું થઈ જશે t. લિમિટ અહીંયા મુકાશે 0 થી t. ઓકે, ચાલો હવે લિમિટ નો નિયમ શું છે કે એકવાર અપર લિમિટ મુકાય, વચ્ચે બાદબાકી, એકવાર લોઅર લિમિટ મુકાય. ચાલો પહેલા કઈ લિમિટ મુકાશે આમાં? n કે n0? ઓકે, log en, પછી વચ્ચે માઇનસ, પછી લખાશે log en0 બરાબર માઇનસ લેમ્બડા એમ ના એમ. આમાં એકવાર t મુકાશે ને એકવાર 0 મુકાશે એટલે t - 0 કેટલા થશે? t. બરાબર, આમાં કોઈ ફરક નહીં પડે, માઇનસ લેમ્બડા t એવું જ લખાશે. લોગ ની અંદર બાદબાકી હોય તો શું કરાય? ભાગાકાર. બરાબર, લોગ ની અંદર બાદબાકી હોય તો ભાગાકાર થાય. તો આ સ્ટેપ કેમ લખાશે? log e n ના છેદમાં n0. n upon n0. log n upon n0. ઓકે, બરાબર, n ના log e n upon n0 બરાબર માઇનસ લેમ્બડા t. n upon n0 એમ ના રહેવા દઈએ. અહીંયા જે e હોય log e બરાબર એ સામે જશે એટલે e રેસ ટુ માઇનસ લેમ્બડા t ની ઘાતમાં જતું રહેશે. n ના છેદમાં n0 બરાબર e રેસ ટુ માઇનસ લેમ્બડા t. હવે n0 ને હું સામે ગુણી દઉં તો n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા t. બરાબર, આને કહેવામાં આવે ચર ઘાતકીય નિયમ અથવા ચર ઘાતાંકીય નિયમ. બરાબર, જે બોલો તે n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા t. ઓકે, હવે ધ્યાન આપજો, આ એક વસ્તુની સાબિતી આપી. બરાબર, હવે આ 3 સમીકરણ એના માટે તમારે દાખલા માટે સ્વીકારવાના છે. જેવી રીતે n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા t છે એવી રીતે બીજું સમીકરણ બનશે r બરાબર r0 e રેસ ટુ માઇનસ લેમ્બડા t. ઓકે, n એટલે ન્યુક્લિયસ ની સંખ્યા તો r એટલે શું? રેડિયોએક્ટિવિટી. અને સેમ વસ્તુ દળ માટે લાગુ પડશે કે m બરાબર m0 e રેસ ટુ માઇનસ લેમ્બડા t. m એટલે દળ. ઓકે, હવે કેટલાક પ્રશ્નો છે. n એટલે કયા ન્યુક્લિયસ? શરૂઆતના કે t સમય પછીના? t સમય પછીના. અને n0 એ શરૂઆતના. ઓકે, આગળ ધ્યાન આપો. પછી r0 જે છે ને એ શરૂઆતની એક્ટિવિટી છે અને r જે છે બરાબર એ t સમય પછીની એક્ટિવિટી છે. m0 એ શરૂઆતનું દળ છે અને m એ t સમય બાદનું દળ છે. બરાબર, સાદું રૂપ ફરીથી એકવાર.
લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો વિકલનમાં પરિણમશે એટલે dn અપોન dt બરાબર થશે માઇનસ લેમડા n. ઓકે, n જશે છેદમાં, dt જશે સામે એટલે dn અપોન n બરાબર માઇનસ લેમડા ઇન્ટુ dt. બંને બાજુ સંકલન લેતા સંકલન dn અપોન n n0 થી n બરાબર સંકલન 0 થી t માઇનસ લેમડા ઇન્ટુ dt. ઓકે, આનું સંકલન થશે log en n0 થી n માઇનસ લેમડા m ના m. આનું સંકલન થશે t0 થી t. ઓકે, સર પેજ અટકી ગયું છે. તમારો અવાજ બી થોડું થોડું અટકી. હવે આવે છે? હા હા સર. ઓકે, જો એક વખત ઉપરની લિમિટ અને એક વખત m બાકી આ જે સમીકરણ છે n અપોન n0 બરાબર e રેઝ ટુ માઇનસ લેમ્ડા t, તો આને આમ લખાય ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સર તમારો અવાજ નહીં. અવાજ કપાય છે સર. ઓકે, કઈ વાંધો નહીં, આ કાલે સમજાવી દઈશું તમને. બરાબર, આમે હવે લેક્ચર ઓલરેડી પતવા જ આવ્યો છે, થોડું નેટવર્ક પ્રોબ્લેમ છે આજે છેલ્લે.